આજના દીકરા દીકરીઓને આપણે ખાસ કહીએ છીએ કે મર્યા પછી વ્યવસ્થિત ક્રિયાક્રમ કરજો. મૃત્યુ પછી નું જીવન એ મહાભયંકર ને કષ્ટદાયી જીવન હોય છે. અને એ વખતે વ્યક્તિ પાસે શરીર નથી હોતું. વ્યક્તિ રીબાતો હોય, પીડાતો હોય, હેરાન થતો હોય. 12.5 દિવસ એ પોતાના ઘરે રહે છે, જ્યાં દીવો પ્રગટાવવામાં આવતો હોય છે ત્યાં આવીને એનું વાસ થાય છે. અને 12.5 દિવસ પછી 13મા દિવસે જ્યારે એનું સપિંડીકરણ કરવામાં આવે છે ત્યારે એ પિતૃલોકની યાત્રા તરફ આગળ વધે છે. દર મહિનાના શ્રાદ્ધ પૈકી 12 મહિનાના 12 શ્રાદ્ધને એક સાથે જે કરવામાં આવે એને વર્ષી કહેવામાં આવે છે. અને પિતૃલોકની યાત્રા એ બહુ લાંબી છે. મનુષ્યમાંથી પ્રેત, પ્રેતમાંથી પિતૃ. આગળ ભાગવતજીમાં આવશે ક્રમ મુક્તિ ને સદ્યો મુક્તિનો પ્રકાર. અને એમાં કહેવામાં આવ્યું કે ક્રમ મુક્તિના આધાર પર અગર વ્યક્તિ જાય તો બહુ લાંબી યાત્રા છે. પિતૃલોકમાં જ એના 100 વર્ષ થાય છે. અને એટલે 3 પેઢી સુધીનું શ્રાદ્ધ છે. અને એટલે જ આપણા ધર્મશાસ્ત્ર વારંવાર આપણને કહે છે કે અંત સમયે વાસનાઓ નહીં રાખતા, અંત સમયે બહુ ઈચ્છાઓ નહીં રાખતા, અંત સમયે બહુ અટેચમેન્ટ્સ નહીં રાખતા. અંત સમયે જેટલી વાસનાઓ ભરેલી હશે તમારે પુનઃ યા તો જન્મ લેવું પડશે યા પછી પ્રેત કે પિતૃ યોનિમાં વધુ ને વધુ સમય વ્યતીત કરવો પડશે. આ જ મનુષ્ય જીવન છે એમ નથી, એના પછીનું લાંબુ જીવન છે. મહાપ્રેત બન્યો ધુંધુકારી અને વાસના અંદર આવીને બેઠો. ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતના અનુષ્ઠાનનું શુભારંભ કર્યું. પ્રેત બનીને અકલ ઠેકાણે આવી. ખોટું કર્યા પછી વ્યક્તિની અકલ ઠેકાણે આવે તો બહુ સારી વાત છે, પણ ઘણા એવા હોય છે કે ખોટું કર્યા પછી અકલ ઠેકાણે નથી આવતી. એ ખોટું કરે છે એનું રિયલાઇઝેશન જ થતું નથી. ધુંધુકારીને પ્રેત બન્યા પછી રિયલાઇઝ થયું મેં બહુ ખોટા કામ કર્યા અને હવે આ જ સાધન છે જે મને પીડામાંથી મુક્તિ આપશે. વાસના અંદર આવીને બેઠો. 7 દિવસની કથાનું બહુ જ એકાગ્રતાથી એને શ્રવણ કર્યું. એક એક શબ્દનું એને પાન કર્યું. પિબત ભાગવતમ રસમાલયમ. એ ભાગવતનું પાન કર્ણના માધ્યમથી એને કર્યું. 7મા દિવસે વિષ્ણુ દૂતો આવ્યા અને ધુંધુકારીને લઈને જતા હોય છે. વિષ્ણુ દૂતો આવ્યા તો ગોકર્ણજીના મનમાં પ્રશ્ન થયો કે કથા તો બધાએ શ્રવણ કરી છે, આ એકલા ધુંધુકારીને લઈને કેમ વિષ્ણુ દૂતો જાય છે? આ બધાનો અધિકાર નથી? ત્યારે કહેવામાં આવ્યું કે બીજા બધાએ કથા સાંભળી પણ એનું ધ્યાન નથી કર્યું, વાગોડી નથી. કથા શ્રવણ કરી પણ એને વાગોડી નહીં. 3 કલાક સાંભળીને પછી ત્યાં ને ત્યાં ખંખેરીને ઊભા થઈ ગયા. ઘેર જઈને એને વાગોડી નથી. આપણે પાણી 2 રીતે પીએ. અમુક લોકો આમ ગટ 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 કરીને પીએ. ડાયરેક્ટ ગળામાં પાણી જાય સીધું નીચે. એ પાણી કદાચ તમારી તૃષા મિટાવી શકશે, પણ એ પાણી પીવામાં બહુ આનંદ નહીં આવે. પણ ઘણા ઘૂંટડે ઘૂંટડા પીએ. પહેલા ઘૂંટડો ભરે, પછી એનો સ્વાદ લે, પછી અંદર લઈ જાય. તમે જ્યુસ પીઓ, તમે કંઈક ભોજન કરો અને આમ સ્વાદ લઈ લઈને ભોજન કરો. એ સ્વાદ લઈ લઈને જ્યારે ભોજન કરો છો એટલે તમે એને વાગોડો છો. અને પછી તો આપણે ઘણીવાર નથી કહેતા બહુ સરસ રસોઈ બની હોય, દાળમાં રહી ગયો સ્વાદ.
ક્યારેક કોઈકની દાળ દેખાય, કોઈકની ઇડલી દેખાય, કોઈકના ખમણ દેખાય કે ખાંડવી દેખાય, તો પછી કોઈકની સરસ સામગ્રી બનેલી હોય એ પછી આપણે યાદ કરીએ, વાહ એવું સરસ ફરાળી થેપલું ખાઓ તમે કુમુદબેનનું. આવું થેપલું ક્યાંય જોવા ન મળે. ફરાળી ઘણી વાર થાય ફરાળીમાં આટલું સરસ થેપલું બનતું હશે. તે કુમુદબેનનું ખાવા જજો. અને કુમુદબેનને એક દિવસ કહીશું કે આ બધાને એકવાર ફરાળી થેપડા ખવડાવો. એની કઈ કળા એમના અંદર ભગવાને મૂકી છે ખબર નહીં, પણ એ દાળમાં રહી જાય સ્વાદ. હવે જ્યારે મને ફરાળી થેપલું દેખાશે એટલે કુમુદબેન યાદ આવી જશે. ગજબ થેપલું બનાવે છે. એમના સાથે પછી રેખાબેન હોય, મિલનભાઈ હોય, એના બધા એ મુખિયાજી બધા ભીતરિયા પણ ખૂબ ભાવથી ઠાકોરજીની સામગ્રી બનાવે. એક કળા, ઘણાના અંદર કળા હોય છે, કેમ બનાવવું, કઈ રીતે બનાવવું. અને અમુકના હાથની અમુક વસ્તુ બહુ સ્વાદિષ્ટ બનતી પણ એક નેચરલ ગિફ્ટ ભગવાને એમને આપ્યા હોય છે. તો ફરાળી થેપલું તો સ્વાદ લઈને જ્યારે તમે ખાઓ એનો એક જુદો જ આનંદ છે. તો ઘણા ગટકી જાય અને ઘણા સ્વાદ લઈને. તો બધાએ ભાગવતજીનું રસપાન તો કર્યું છે પણ વાગોડ્યું નથી. અને એટલે જ ઘરે જઈને એને વાગોડજો. તમે ઘરે જઈને અગર નહીં વાગોડો તો ખંખેરીને ગયા. એટલે 3 કલાક તમે અહીંયા જે બેઠા, આટલું ધૈર્યપૂર્વક અધિક માસના અંદર તમે આટલો સમય કાઢ્યો, અહીંયાથી આટલું પામીને ગયા. આ તો એના જેવું છે, સ્કૂલે ભણીને આવ્યા પછી જો હોમવર્ક ના કરીએ તો, ભણીને આવ્યા પછી જો ટ્યુશન ના કરીએ તો, ભણીને આવ્યા પછી જો રિવિઝન ના કરીએ તો, એમ કથાને આપણે શ્રવણ કર્યા પછી જો એને વાગોડીએ નહીં તો એને વાગોડવા માટે આપણે આંખ બંધ કરીને બેસીને જપ કરતા કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમનું જાપ કરતા કરતા એ કથામાં જે કંઈ પણ શ્રવણ કર્યું હોય એને વાગોડો, એનો પુનઃ સ્વાદ લો. એને જ રસાસ્વાદન. કેટલો સુંદર શબ્દ છે, રસનું आस्वादन. तो इन सबने कथा सुनी लेकिन ये अधिकारी नहीं है क्योंकि इन्होंने वो स्वाद नहीं लिया. ये धुंधुकारी कथा सुनने के बाद उसका योग्य रूप से निधिध्यासन करता था, એને વાગોડતો હતો. તો પછી ગોકર્ણજીને કહેવામાં આવ્યું એક કામ કરો, બીજી વાર પાછું કરો કથા, તો આ બધાનો પણ ઉદ્ધાર થઈ જાય. અને પછી અમે બધા વિમાનો મોકલી આપીએ ઉપરથી. વિમાનોની ક્યાં કમી છે? એ જમાનામાં વિમાનોની કમી નથી, જેમ આજના જમાનામાં કમી નથી. There are so many flights. પણ એ ભગવાનના વિમાનમાં ભગવાનની ઈચ્છા વગર, ભગવાન દ્વારા જેને વિઝા અપાયા હોય એ જ બેસી શકે, એના ઈચ્છા વગર કોઈ બેસી ન શકે. બીજી વાર કથાનું આયોજન થયું અને બીજી વાર પછી બધાએ ભાવપૂર્વક કથાને શ્રવણ કરી અને એનું નિધિધ્યાસન કર્યું અને એ બધા જ ભગવાનના ધામના અધિકારી બન્યા. ક્યાંક મેં સાંભળ્યું હતું, કોઈકે બહુ સરસ આ વિષયનું વિવેચન કર્યું હતું કે મનુષ્ય જીવનમાં પણ આપણે જીવવા આવીએ છીએ, ભગવાન આપણને આ દેહ આપે છે અને આપણે પછી આ ભૂતલ પર આવીને આપણા પ્રમાણે 70-80 વર્ષની જિંદગી કાઢીએ છીએ અને જો બરાબર આપણે ન જીવીએ તો પછી ભગવાન આપણને પાછા મોકલે. સ્વાભાવિક છે. એકવાર એક ગાયક ગાતો હતો, એવો ભાવથી ગાતો હતો. પછીનું ગાયન પત્યું ને પછી ઓડિયન્સમાંથી બધા લોકો બોલવા લાગ્યા, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. એટલે વળી પાછા એને ફરી એક ગાયું, વન્સ મોર, ફરી ગાયું, વન્સ મોર, ફરી ગાયું, વન્સ મોર, ફરી ગાયું, વન્સ. 7 વાર. ગાયક કંટાળ્યો કે અલા તમે બધા કેવા ઓડિયન્સ છો યાર, એક ને એક ભજન મારા પાસે ગવડાવું છું, આટલા બધા ભજનોનું લિસ્ટ લઈને આવ્યો છું, કંઈક મને નવું તો. વન્સ મોર, વન્સ મોર. ઓડિયન્સમાંથી એક જણો ઊભો થઈને બોલ્યો, તું જ્યાં સુધી બરાબર નહીં ગાય ને વન્સ મોર અમે બોલતા જઈશું.
क्या करे तुम बराबर गाते नहीं हो? મને એમ લાગે છે કે આપણને ભગવાન આ ભૂતલ પર મોકલે અને પછી આપણે બરાબર જીવીને ના આવીએ, ઉપર જઈએ પાછા, એટલે ભગવાન કે છે વન્સ મોર, જાઓ વળી પાછા વન્સ મોર. 70-80 વર્ષ સમાપ્ત કર્યા પછી ઈશ્વર આપણને પાછા ને પાછા નીચે ધકેલ્યા જ કરે. એમાં પાછું નક્કી ના હોય નરેન્દ્રભાઈ કે પુરુષ જ બનાવીને મોકલે કે સ્ત્રી બનાવીને મોકલે કે પશુ બનાવીને મોકલે. આપણે પુરુષ બન્યા એટલે વળી પાછા બીજા જન્મમાં પુરુષ જ બનશું એવું કઈ નક્કી નથી. તો પછી સ્ત્રીએ બની જઈએ, વળી પશુએ બની જઈએ, એનું કઈ ધારાધોરણ નથી. ઈશ્વર પાસે તો કેટલું બધું સ્ટોકમાં મટીરિયલ પડેલું છે, કઈ પણ નાખીને મોકલી આપે, જા. इतने सारे रूप भगवान के पास है, कोई भी रूप आपको दे देंगे तो निश्चित 84 લાખ યોની પછી આપણને મનુષ્ય દેહ મળે છે, પણ મનુષ્ય દેહ મળ્યા પછી પાછું પશુ દેહ નહીં મળે એની કોઈ ગેરંટી નથી. એ મળી શકે છે, ભાગવતજીમાં આગળ આવશે. વન્સ મોર કરતા કરતા એમને એમ જીવન આપણું વ્યતીત થઈ જાય છે. ફેરાઓના ફેરાઓ આપણા પૂરા થઈ જાય છે. આપણી અકલ ઠેકાણે નથી. એવી સ્ટ્રોંગ માયા છે ભગવાનની, છેક સુધી આપણને છોડાવતી નથી. ગોકર્ણજીના માધ્યમથી આ દિવ્ય ઉપદેશ અને સાથે ભાગવતજીનું અનુષ્ઠાન એ પરિપૂર્ણ બન્યું. સર્વનું ઉદ્ધાર થયું. સ્વકીયમ યદ ભવેત તેજસ્તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ તેનેયં વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતના અંદર સમાહિત કર્યું છે. ભગવાન પોતે જ સ્વયં શબ્દરૂપ બની ગયા છે. તેનેયં વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે.